નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ઘણી વખત આપણા હાથ પગની અંદર દુખાવો થતો હોય, હાથ પગની અંદર સોજો આવી જતો હોય, એ તો સૌને તકલીફ તો થઈ રહી છે. અને એ તકલીફની અંદર આપણને ટૂંક સમયની અંદર હાથ પણ મળી શકે છે. પણ એક બીજી એવી તકલીફ થાય છે મિત્રો પગની અંદર, એ છે મિત્રો પગની અંદર સોજો આવી જાય. તમને દુખાવો થતો ના હોય, તમને ઘૂંટણની અંદર કોઈ દિવસ દુખાવો પણ ના થાય, પણ એ ફક્ત પગની અંદર, પગ ઉપર તમને સોજો આવી જતો હોય છે. એ છે મિત્રો હાથી પગાની તકલીફ. તો હાથી પગાની જે તકલીફ થાય છે, આ જે રોગ થાય છે, એની અંદર આપણે રિકવરી કઈ રીતના મેળવી શકીએ, એ જે સોજો થાય છે પગની અંદર, એ કઈ રીતના આપણે દૂર કરી શકીએ, કઈ રીતના એ સોજો આપણે સંકોચાઈ જાય એવી આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવીશું કે હાથી પગાની જે તકલીફ થાય છે એની અંદર આપણે કઈ એવી આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ જેથી કરીને આપણે એની અંદર રાહત મળી શકે. હા, પણ મિત્રો તમારે થોડા ઘણા અંશે ધીરજ રાખવી પડશે. તમારે 1 મહિનો 2 મહિના સુધી પણ તમારે એ નિરંતર અને ધીરજપૂર્વક તમારે એનો ઉપયોગ કરવો પડશે. તો જ એની અંદર તમને રિકવરી ચોક્કસપણે મળી શકશે. તો હવે સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આયુર્વેદિક ઔષધિ જે છે એ ખૂબ સરળતાથી તમે ઘરે પણ બનાવી શકશો. એની અંદર ફક્ત 2 જ આયુર્વેદિક પ્રોડક્ટ જે છે એનો આપણે ઉપયોગ કરવાનો છે. તો સૌથી પહેલાં તો થોડા ઘણા છે એને આપણે નિયમો જ સમજી લઈએ કે કદાચ તમને તકલીફ થતી હોય અને તમે આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરતા હશો નિરંતર, તો એવા સંજોગોની અંદર તમારે ભોજન બાબતે થોડી ઘણી અંશે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. એ છે મિત્રો ખાટા વાયડા પદાર્થ જે બિલકુલપણે તમારે સેવન કરવાનું નથી. તો જ તમને એની અંદર રિકવરી ઝડપથી મળી શકશે. તો એક આયુર્વેદનો એક નિયમ છે કે આયુર્વેદિક ઔષધિનો આપણે ઉપયોગ કરીએ કોઈ પણ બીમારીની અંદર, અને બીજી તરફ આપણે ભોજન બાબતે લાપરવાહી કરતા હોઈએ તો એની અંદર આપણને રિકવરી મળતી નથી. તકલીફ તો ઓછી થશે પણ ઝડપથી આપણને રિકવરી ના મળી શકે. તો આયુર્વેદિક ઔષધિ, કોઈ પણ ઔષધિનો ઉપયોગ કરીએ તો ઔષધિનો ઉપયોગ કરતાં પહેલાં આપણા શરીરને મેચ થાય છે કે નહીં એવા ભોજનનું આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો જ એ બીમારીની અંદર આપણને રિકવરી મળી શકે. તો હવે એ આયુર્વેદિક ઔષધિ આપણે કઈ રીતે બનાવી શકીએ, અને તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો તમે જરૂરથી જોડાઈ જજો. તો એની અંદર તમારે હિમેજ તો આપ સૌ જાણો જ છો, એ હિમેજ લેવાની. બીજા નંબરે છે મિત્રો દેશી દિવેલ, પ્યોર દેશી દિવેલ આપણે લેવાનું. અને ત્રીજા નંબરે લોખંડની કઢાઈ લેવાની, લોઢાની કઢાઈ, બરાબર છે, લોખંડની કઢાઈ. તો એ લોખંડની કઢાઈની અંદર આપણે દિવેલ નાખી દેવાનું. તમારી ઈચ્છાને તમે 1 ગ્લાસ 2 ગ્લાસ પણ નાખી શકો. એની અંદર તમારે હિમેજ નાખી દેવાની. હિમેજ નાખી દો, ત્યારબાદ 5-10 મિનિટ સુધી એની અંદર રહેવા દો, અને ત્યારબાદ તમારે એને ધીમા તાપે ગેસ ઉપર મૂકવાનું. એટલે ધીમું ગરમ થાય, દિવેલ થોડું બનશે, ગરમ થશે એટલે હિમેજ જે છે એ ફૂલી જશે એટલે ત્યારબાદ જે દિવેલ છે એ સંકોચાઈ જશે, હિમેજની અંદર એ પચી જશે એટલે સંકોચાઈ જશે. ત્યારબાદ તમે એને ઠંડુ પડવા દો. હિમેજ જે છે એને સૂકવી દો, ત્યારબાદ તમારે સૂકવી દેવાનું. દિવેલ જે છે એ હિમેજની અંદર પચી જશે એટલે ત્યારબાદ તમારે આ હિમેજને તમારે તડકાની અંદર સૂકવી દેવાની. ત્યારબાદ એનું ચૂર્ણ બનાવી દો. એ ચૂર્ણ તમે લાંબા સમય સુધી જો તમારે સેવન કરવું હોય, પણ ખાસ એટલું ધ્યાન રાખજો કે હાથી પાકાની જે તકલીફ થાય છે તો આ આયુર્વેદિક ઔષધિ છે એ મિત્રો તમારે 3 થી 4 મહિના સુધી પણ તમારે સેવન કરવું પડી શકે. તો જ એની અંદર તમને રિકવરી મળી શકશે. અને થોડું ધૈર્ય પણ રાખજો જેથી કરીને તમને એની અંદર રિકવરી મળી શકશે. તો હવે હિમેજનું જે ચૂર્ણ આપણે બનાવ્યું, એ ચૂર્ણ આપણે ગૌમૂત્ર સાથે તમે લઈ શકો. એ પણ તમે
વાસરડીનું ગૌમૂત્ર હોય અથવા તો ગાયનું ગૌમૂત્ર હોય તો પણ તમે એની સાથે નિઃશકપણે તમે એનો ઉપયોગ કરી શકો. તો તમારે એ જે ચૂર્ણ છે એ તમે ચપટી જેટલું પણ લઈ શકો, અડધી ચમચી જેટલું પણ તમે લઈ શકો. બરાબર છે. 1 કપ જેટલું, અડધો કપ જેટલું તમે ગૌમૂત્ર લઈ લો. એની અંદર તમારે અડધી ચમચી જેટલું હિમેજીનું જે ચૂર્ણ છે એ નાખી દો, મિક્સ કરી દો અને સવારે સાંજે તમે એનો નિયમિતપણે જો મિત્રો ઉપયોગ કરશો તો હાથી પગાની અંદર જે તકલીફ થઈ રહી છે, પગની અંદર જે સોજો ચડી જાય છે, તમને ચાલવા બેસવામાં ખૂબ તકલીફ થતી હોય તો એની અંદર તમને ધીરે કરીને ચોક્કસપણે મિત્રો રિકવરી મળી શકશે. પણ એટલું થોડા ઘણા અંશે એક નિયમ તમે યાદ રાખજો કે એવા સંજોગોની અંદર તમે આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કરતા હો અથવા કોઈક મેડિકલની દવાઓનો તમે ઉપયોગ કરતા હો, છતાં પણ તમારે ખાટા પદાર્થ, તીખા પદાર્થ, વાયુવર્ધક અનાજનો બિલકુલ પણ ઉપયોગ કરવાનો નથી. એનું તમે ખાસ ધ્યાન રાખજો. અને ભૂખ લાગે તો જ ભોજન કરજો. બરાબર છે. અજીર્ણની તકલીફ હોય તો થોડા ઘણા છે તમે એને પ્રત્યે કાળજી પણ રાખજો, તો જ એની અંદર આપણને રિકવરી મળી શકશે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી હતી કે કદાચ આવી તકલીફ હોય તમારા મિત્રોની અંદર તો આ વિડીયો પણ શેર કરજો, જેથી કરીને આપણે ઘરે જ આ આયુર્વેદિક ઔષધિ બનાવીએ અને એનો ઉપયોગ કરીએ, જેથી કરીને આજે પગની અંદર જે સોજો આવી જાય છે એની અંદર આપણને રિકવરી મળી શકે. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.